તમે જાણો છો એમ નવેમ્બરના ફર્સ્ટ વીકમાં કેનેડા ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે અમુક ચેન્જીસ ડિક્લેર કર્યા છે. એમાંના 4 મેઇન ચેન્જીસ હું તમને અત્યારે એક્સપ્લેન કરવાનો છું. 1. વર્ષ 2026 માટે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સ્ટડી પરમિટ માટેની એનરોલમેન્ટ કેપ 1,55,000 એમને જાહેર કરી છે. જો વર્ષ 2025ની સરખામણી કરીએ તો આ લગભગ 50% જેટલી ઓછી છે. એટલું જ નહીં, વર્ષ 2025ની જે એનરોલમેન્ટ કેપ એમને જાહેર કરી હતી 3,16,276, એની સામે આખા વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં આશરે 80,000 જેટલા સ્ટુડન્ટ વિઝા અપ્રૂવ થયા છે. એટલે કે વિઝા સક્સેસ રેટ ખાલી ઇન્ડિયામાંથી નહીં, ઓવરઓલ માત્ર 25% જેટલો નીચો છે. બીજું, જો તમે કેનેડાની કોઈ પબ્લિક યુનિવર્સિટીમાં માસ્ટર્સ અથવા પીએચડી ભણવા માટે જતા હોય તો તમારે પાલ લેટર લેવાની જરૂર નથી. કોઈ પણ સ્ટેટ કે ટેરેટરીમાંથી તમારે પાલ લેટર લેવાની જરૂર નથી તમારી સ્ટડી એપ્લિકેશન પ્રોસેસ કરવા માટે. થર્ડ, જો તમે કેનેડામાં પીએચડીનો પ્રોગ્રામ એનરોલ કરતા હોય ત્યાંની પબ્લિક યુનિવર્સિટીમાં, તો આઈઆરસીસીએ કન્ફર્મ કર્યું છે કે એ લોકો તમારી સ્ટડી પરમિટ એપ્લિકેશન અને સ્પાઉસની ડિપેન્ડન્ટ એપ્લિકેશન 14 દિવસ જેટલા ટૂંકા સમયમાં પ્રોસેસ કરી દેશે. 4. આઈઆરસીસીએ એવું પણ કન્ફર્મ કર્યું છે કે આગામી વર્ષો એટલે કે વર્ષ 2027 અને 2028 માટે સ્ટડી પરમિટ એપ્લિકેશન્સની એનરોલમેન્ટ કેપ લગભગ આટલી સંખ્યામાં જ એ લોકો વિચારી રહ્યા છે. છેલ્લા 2 વર્ષના સમયગાળામાં કેનેડાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે અલગ અલગ ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા અને સૌથી અગત્યનું આ લેટેસ્ટ જે 2026 અને નેક્સ્ટ 2 યર્સ 2027-28ના એક્સપેક્ટેડ એનરોલમેન્ટ કેપના ફિગર્સ એમને જે ડિક્લેર કર્યા છે એ જોતાં એવું લાગે છે કે ઇન્ડિયન કે કોઈપણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે આવનારા 3 વર્ષના સમયમાં કેનેડા સ્ટડી માટે જવું થોડુંક ડિફિકલ્ટ બનશે. હવે તમારે કેનેડા જવું કે કેમ સ્ટડી માટે એનું ડિસિઝન તમે લઈ શકો એના માટે હું બીજા 2 ફર્ધર પોઈન્ટની ક્લેરિટી પણ કરવા માગું છું. 1, જો તમે કેનેડાની કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીમાં માસ્ટર્સ પ્રોગ્રામ કે પીએચડી પ્રોગ્રામ ભણવા માટે જતા હોય તો તમારા ડિપેન્ડન્ટ કે તમારા સ્પાઉસ ડિપેન્ડન્ટ વિઝા એટલે કે વર્ક વિઝા માટે એપ્લાય કરી શકે છે. અને બીજું, જો તમે કેનેડાની કોઈ પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં માસ્ટર્સ કે પીએચડી માટે એનરોલ કરતા હોય તો તમારે સ્ટડી પરમિટ એપ્લિકેશન સબમિટ કરવા માટે જે તે સ્ટેટ અથવા ટેરેટરીમાંથી પાલ લેટર મેળવવો જરૂરી છે. હજુ પણ જો તમારા માઇન્ડમાં કોઈ કન્ફ્યુઝન હોય કેનેડાના અલગ કે નવા રૂલ્સને લઈને તો તમે ચોક્કસ ગમે ત્યારે અમારી ઓફિસે પર્સનલી આવી શકો છો અને મને મળી અને તમે ફર્ધર ક્લેરિફિકેશન લઈ શકો છો. આવજો.